નંદેસરીની મિની નદી પર બની રહેલા નવનિર્માણ બ્રિજની આરસીસી વોલ તૂટી કામગીરી સામે સવાલ. નંદેસરી વિસ્તારમાં મિની નદી પર બની રહેલા નવા બ્રિજની કામગીરીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. બ્રિજની બંને બાજુ થોડા દિવસ અગાઉ માટીનું ધોવાણ થયા બાદ હવે પાણીના વહેણમાં બ્રિજની બંને બાજુ બનાવવામાં આવેલી પોર્ટકશન આરસીસી વોલમાંથી એક તરફથી વોલ તૂટી ગઈ છે, જ્યારે બીજી તરફથી વોલમાં મોટી તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલ મિની નદીમાં પાણીનો પ્રવાહ હોવા છતાં બ્રિજની સુરક્ષા માટે બનાવવામાં આવેલી આરસીસી વોલને નુકસાન થયું છે. બીજી તરફની વોલમાં પણ મોટી ક્રેક પડતા તે પણ તૂટી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રિજનું બાંધકામ હજુ પૂર્ણ થયું નથી, ત્યારે જ આ પ્રકારની સ્થિતિ સર્જાતા કોન્ટ્રાક્ટરની કામગીરીની ગુણવત્તા અને અનુભવ સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં એવી પણ ચિંતા છે કે જો બાંધકામ દરમિયાન જ આ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે તો બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ તેની મજબૂતી અને સુરક્ષા કેટલી વિશ્વસનીય રહેશે. સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજ જેવા મહત્ત્વના જાહેર બાંધકામમાં ગુણવત્તા સાથે જો કોઈ બાંધછોડ ન થવી જોઈએ. પાણીના વહેણના કારણે આરસીસી વોલને નુકસાન થયું હોય તો તેની પાછળનું ચોક્કસ કારણ શોધવું પણ જરૂરી છે. સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, બાંધકામની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. હાલ આ ઘટના બાદ નંદેસરી મિની નદી પર બની રહેલા બ્રિજની કામગીરી અને તેની ગુણવત્તા અંગે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.